નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એનએચપીસી એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટ્રેઇની એન્જિનિયરની ભરતી જાહેર કરવામાં આવી છે. તો તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અહીં તમે મિત્રો જોઈ શકો છો એનએચપીસી નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ. એડવર્ટાઇઝમેન્ટ તમે અહીં જોઈ શકો છો. એનએચપી રિક્રુટ 04/2023-24. ડિસ્કવર યોર પેશન, શેપ યોર કેરિયર વિથ અસ. તો રિક્રુટમેન્ટ ઓફ ટ્રેનિંગ એન્જિનિયર ટ્રેની ઓફિસર્સ થ્રુ ગેટ 2023 સ્કોર ફોર એનએચપીસી લિમિટેડ એન્ડ ઇટ્સ જોઈન્ટ વેન્ચર એનએચડીસી લિમિટેડ. તો મિત્રો, તમે જાણતા હશો એનએચપીસી જે લિમિટેડ 1975માં સ્થાપના થઈ હતી, જે એન્ટરપ્રાઇઝ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને, જે મિની રત્ન તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક વિદ્યુત પેદા કરે છે. તો મિત્રો, એની વેકેન્સી છે, તમે લિંક આપેલી છે www.nhpcindia.com પર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે વાત કરીશું પોસ્ટ ગ્રેડ, પે સ્કેલ અને એજ. તો મિત્રો, વાત કરીશું ટ્રેની એન્જિનિયર સિવિલ. પગારની વાત કરીશું 50,000થી 1,60,000 આઈડીએ, અને ઉંમરની વાત કરીશું 30 વર્ષ સુધી. તો ક્વોલિફિકેશનમાં વાત કરીશું ફૂલ ટાઈમ રેગ્યુલર બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી, બીએસસી એન્જિનિયરિંગ ડિગ્રી ઇન સિવિલ ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝડ ઇન્ડિયન યુનિવર્સિટી, જેમાં મિનિમમ 60% માર્ક્સ હોવા જોઈએ. હવે વાત કરીશું ટ્રેની એન્જિનિયર મિકેનિકલ. ગ્રેડ છે E2. પગાર ધોરણ છે 50,000થી 1,60,000. 30 વર્ષ ઉંમર. તો ફૂલ ટાઈમ એમ બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી, બીએસસી એન્જિનિયરિંગ ડિગ્રી ઇન મિકેનિકલ ડિસિપ્લિન, જેમાં મિકેનિકલ ડિસિપ્લિન ઇન્ક્લુડિંગ મિકેનિકલ પ્રોડક્શન, થર્મલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ફોર્મ ભરી શકશે. વાત કરીશું ટ્રેની એન્જિનિયર ઇલેક્ટ્રિકલ E2, જેમાં પગાર ધોરણ છે 50,000થી 1,60,000, જેમાં ઉંમર છે 30 વર્ષ. ફૂલ ટાઈમ બેચરલ ડિગ્રી એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલમાં હોવી જોઈએ, અને બીએસસી એન્જિનિયરિંગ ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ ડિસિપ્લિન. વાત કરીશું ઇલેક્ટ્રોનિક્સ, પાવર સિસ્ટમ એન્ડ હાઈ વોલ્ટેજ પાવર એન્જિનિયરિંગ. એના પછી વાત કરીશું ટ્રેની એન્જિનિયર E&C ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કંટ્રોલ. તો ફૂલ ટાઈમ બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી, બીએસસી એન્જિનિયરિંગ ડિગ્રી ઇન ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, જેમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન ડિસિપ્લિનમાં સમાવેશ કોનો થાય છે? તો ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. વાત કરીશું ટ્રેની એન્જિનિયર ઓફિસર આઈટી માટે, જે પગાર ધોરણ છે 50,000 છે. 50,000થી 1,60,000 છે. 30 વર્ષ ઉંમર હોવી જોઈએ, અને ફૂલ ટાઈમ રેગ્યુલર બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી, બીએસસી એન્જિનિયરિંગ ડિગ્રી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિસિપ્લિન. હવે એમાં વાત કરીશું માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન MCA ફ્રોમ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી, જે MCA કરેલું છે તો પણ એમાં સમાવેશ થશે. હવે વાત કરીશું ટ્રેનિંગ ઓફિસર્સ જીઓલોજી, જેમાં પગાર ધોરણ છે 50,000થી 1,60,000. 30 વર્ષની ઉંમર. ફૂલ ટાઈમ ઇન MSc જીઓલોજી, MTech ઇન એપ્લાઇડ જીઓલોજી. Should we have studied geology with maths or physics at graduation level? વાત કરીશું ટ્રેનિંગ એન્જિનિયર ઓફિસર એન્વાયરમેન્ટ E2. 50,000થી 1,60,000 છે. ઉંમર છે 30 વર્ષ સુધી. ફૂલ ટાઈમ બીટેક એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, MSc એન્વાયરમેન્ટ સાયન્સ. હવે વાત કરીશું અહીં
ટોટલ વેકેન્સી આપેલી છે, તમે જોઈ શકો છો. સિવિલ માટે, ઇલેક્ટ્રિકલ માટે, મિકેનિકલ માટે, ટ્રેનિંગ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, આઈટી માટે, જીઓલોજી, એન્વાયરમેન્ટ માટે. તો ટોટલ વેકેન્સી 269 છે. અહીં તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો. જનરલ માટે, ઈડબ્લ્યુએસ માટે, ઓબીસી માટે, એસસી માટે, એસટી માટે, અને ટોટલ તમે અહીં જોઈ શકો છો. સિવિલ માટે ટોટલ 80 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિકલ માટે 72 જગ્યાઓ છે, મિકેનિકલ માટે 74 જગ્યાઓ છે. એના પછી તમે અહીં વિગતવાર જોઈ શકો છો. હવે વાત કરીશું તો compensation package. તો company of officers attractive compensation package comparing basic fee, DLS allowance, HRA, cafeterial allowance, performance related pay, medical facility, social security benefit included PF, pension and gratuity etc as per company rule in from the time to time. Selected candidate will be placed in pay scale 50,000 से 50,000 થી 1,60,000 during 1 year training period. And successfully completed of training, the candidate will be absorbed engineering officer the same scale with the probation of 1 year. The total annual emolument for the new joining shall be approx રૂપિયા 15 લાખ. પ્લેસમેન્ટ. તો પ્લેસમેન્ટ મિત્રો જે એટ પ્રોજેક્ટ પાવર સ્ટેશન ઓફિસર ઇન્ક્લુડિંગ જોઈન્ટ વેન્ચર એન્ડ સબસિસ્ટરી કંપનીઝ ઓફ એનએચપીસી ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી ઓફ એબ્ઝર્વ. તો મિત્રો જે જ્યાં તેના પ્લાન્ટ આવેલા છે ત્યાં પ્લેસમેન્ટ મતલબ કે તમને ત્યાં મૂકી શકે છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીશું તો સિલેક્શન પ્રોસેસ કન્સિસ્ટ ઓફ normalizes mark obtained out of 100 the corresponding paper of GATE 2023 group discussion and personal interview રાખવામાં આવશે. Eligible candidate should have qualified and secured a valid score in the corresponding paper of GATE 2023. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગેટના માર્ક્સ 100માંથી 75% ગણાશે વેટેજ, અને કમ્બાઇન્ડ સ્કોર ઓફ ગ્રુપ ડિસ્કશન એન્ડ પર્સનલ ઇન્ટરવ્યૂ જેના 25% ગણવામાં આવશે. તો મિત્રો સ્કોર કેટલો હોવો જોઈએ? તો જનરલ ઈડબ્લ્યુએસ માટે, ઓબીસી માટે 40% હોવો જોઈએ, એસસી એસટી પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે 30%, ડિપેન્ડ ઓન રિઝર્વેશન ઓફ વેકેન્સી. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રિઝર્વેશન એન્ડ રિલેક્શન. તો જે પ્રમાણે રિઝર્વેશન છે એ પ્રમાણે મિત્રો રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર છે એસસી એસટી ઓબીસી માટે. જેમાં એના પછી સર્વિસ એગ્રીમેન્ટ, સિયોરિટી બોન્ડ. તો મિત્રો બોન્ડ પણ આની અંદર રાખેલા છે. તો સર્વિસ એગ્રીમેન્ટ માટે તો સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી રિક્વાયર્ડ ટુ execute a service agreement and surety bond to successful completion in minimum period of 4 years of service in company including the period spent on training. મિત્રો 4 વર્ષનો છે. The amount of bond is 4 લાખ રૂપિયા છે પ્લસ એપ્લિકેબલ જીએસટી ફોર ધ જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે, અને 2 લાખ જીએસટી ફોર એસસી એસટી પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે છે બોન્ડ. તો મિત્રો હાઉ ટુ એપ્લાય, તો કઈ રીતે એપ્લિકેશન કરશો? તો ઓનલી કેન્ડિડેટ હુ હેવ વેલિડ ગેટ સ્કોર વિથ ગેટ રજિસ્ટ્રેશન નંબર કેન રજિસ્ટર ઓનલાઈન ઇન એનએચપીસી વેબસાઇટ જે આપેલી છે www.npciindia.government પર તમે .com પર જઈને તમે તમારું ફોર્મ ભરી શકશો. તો અહીં તમે જોઈ શકો છો જેમાં ફી પણ આપેલી છે. જે કેન્ડિડેટ બિલોંગ તો જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી કેટેગરી માટે છે નોન રિફંડેબલ ફી 600 રૂપિયા, અને બેંક ચાર્જીસ એમ મિક્સ થઈને 708 રૂપિયા છે. એસસી એસટી વુમન કેટેગરી કેન્ડિડેટ નીડ નોટ પે ધ રજિસ્ટ્રેશન ફી ભરવાની નથી. કેન્ડિડેટ કેન વિઝિટ ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન સાઇટ ફ્રોમ
6 માર્ચ 2024 ટુ 26 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે. સ્ટેપ ઓફ એપ્લિકેશન તમે અહીં જોઈ શકો છો મિત્રો. ફર્સ્ટ સ્ટેપમાં તમારે લોગિન કરવાનો છે www.npciindia.com અને કેરિયર પર જઈને તમારે એના પછી રીડ ધ ઇન્સ્ટ્રક્શન ગિવન ધ વેબસાઇટ, એના પછી ફિલ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ધ રિલેવન્ટ ડિટેલ એન્ડ સબમિટ કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કઈ રીતે સ્ટેપ આપેલા છે, કઈ રીતે ફોર્મ ભરવું. અહીં તમે જોઈ શકો છો એપ્લિકેશન રજિસ્ટ્રેશન ઇનવેલિડ ગેટ 2023 રજિસ્ટ્રેશન નંબર શેલ બી રિજેક્ટેડ. એપ્લિકેશન વિધાઉટ કમ્પ્લીટ ડોક્યુમેન્ટ શેલ નોટ બી entertained and shall be rejected. Candidates should not send any document, certificate and print out of registration slip from through post દ્વારા નથી મોકલવાનો. અહીં બીજી ઇન્સ્ટ્રક્શન આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. પછી મેડિકલ ફિટનેસ માટે સિલેક્ટેડ કેન્ડિડેટ શુડ બી મેડિકલ ફિટનેસ પર ધ એક્સટેન્ટ ગાઈડલાઇન ઓફ NHPC NHDC. તો અહીં જનરલ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો મિત્રો. હવે ખાસ યાદ રાખશો મિત્રો, જે ડેટ ઓફ ઓપનિંગ ઓનલાઈન પોર્ટલ તો 6 માર્ચ 2024ના રોજ ચાલુ થઈ ગયું છે. લાસ્ટ ડેટ છે 26 માર્ચ 2024. મિત્રો આજે આપણે NHPC વિશે ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.